શું તમે જાણો છો કે ઘરમાં ખુરશી રાખવાની ખોટી દિશા અને સ્થાન તમારી આર્થિક સ્થિતિ, કાર્યક્ષમતા, માનસિક શાંતિ અને કૌટુંબિક સુખ શાંતિ પર કેટલી ઊંડી અસર કરી શકે છે? જી હા, વાસ્તુશાસ્ત્ર અનુસાર ખુરશી એ માત્ર એક ફર્નિચર નથી, પણ તે ઘરની ઉર્જા, વ્યક્તિની કાર્યક્ષમતા અને સામાજિક સ્થિતિનું પ્રતીક છે. જ્યાં આપણે બેસીએ છીએ તે સ્થાનની દિશા સીધી રીતે આપણી વિચારશક્તિ, કાર્યક્ષમતા અને આત્મવિશ્વાસને અસર કરે છે. જો ખુરશી ખોટી દિશામાં હોય તો તે કાર્યમાં અવરોધો, માનસિક તણાવ, આર્થિક નુકસાન અને કૌટુંબિક ક્લેશ ઊભી કરી શકે છે. ચાલો આજે વિગતવાર જાણીએ કે ઘરમાં ખુરશી કઈ દિશામાં રાખવી જોઈએ. લિવિંગ રૂમ, ડાઇનિંગ રૂમ, ઓફિસ અને શયનખંડ માટે અલગ અલગ નિયમો શું છે? ખુરશીની ઊંચાઈ, સામગ્રી, રંગ અને તેની સાથે જોડાયેલા અન્ય મહત્વપૂર્ણ નિયમો શું છે? અને આ પાછળનું વાસ્તુશાસ્ત્રીય, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણ શું છે? સૌથી પહેલા, સમજીએ કે ખુરશીને વાસ્તુશાસ્ત્રમાં શા માટે આટલું મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર એ 5 મહાભૂતો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશના સંતુલન પર આધારિત શાસ્ત્ર છે. જ્યાં આપણે બેસીએ છીએ તે સ્થાન આપણા શરીરની ઉર્જા, મગજની કાર્યક્ષમતા અને માનસિક સ્થિતિને સીધી અસર કરે છે. ખુરશી એ આપણા દૈનિક જીવનનો અભિન્ન ભાગ છે. આપણે ખાવા, વાંચવા, કામ કરવા, મહેમાનોને મળવા અને આરામ કરવા માટે ખુરશીનો ઉપયોગ કરીએ છીએ. તેથી ખુરશીની દિશા, સ્થાન અને સામગ્રી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ હંમેશા પૂર્વ, ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસવું જોઈએ, કારણ કે આ દિશાઓ સકારાત્મક ઉર્જા, જ્ઞાન અને સમૃદ્ધિ લાવે છે. જ્યારે કોઈ દક્ષિણ અથવા પશ્ચિમ દિશા તરફ મુખ કરીને બેસે છે, ત્યારે તે નકારાત્મક ઉર્જા, તણાવ અને કાર્યમાં અવરોધો ઊભા કરે છે. તેથી ઘરની દરેક ખુરશીની દિશા પર ધ્યાન આપવું જરૂરી છે. હવે આવે છે સૌથી મહત્વનો પ્રશ્ન: ઘરમાં ખુરશી કઈ દિશામાં રાખવી જોઈએ? આ પ્રશ્નનો જવાબ ખુરશીના પ્રકાર, તેના ઉપયોગ અને તે કયા રૂમમાં છે તેના પર આધાર રાખે છે. ચાલો જુદા જુદા રૂમ માટેના નિયમો સમજીએ. લિવિંગ રૂમમાં ખુરશીઓ સામાન્ય રીતે મહેમાનોને આવકારવા, વાતચીત કરવા અને પરિવાર સાથે સમય વિતાવવા માટે વપરાય છે. લિવિંગ રૂમની ખુરશીઓ માટે શ્રેષ્ઠ દિશા છે કે તે ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ કરીને હોય. આ દિશાઓ સકારાત્મક ઉર્જા, મિત્રતા અને સંવાદ માટે શ્રેષ્ઠ છે. લિવિંગ રૂમમાં સોફા અને આર્મચેરને એવી રીતે ગોઠવવા જોઈએ કે બેસનાર વ્યક્તિનું મુખ ઉત્તર અથવા પૂર્વ તરફ હોય. લિવિંગ રૂમમાં ખુરશીઓને ક્યારેય દક્ષિણ દિશા તરફ મુખ કરીને ન રાખવી, કારણ કે તે અશુભ છે. તેમજ ખુરશીઓને દિવાલ સાથે પીઠ સાથે રાખવી, કારણ કે તે સુરક્ષા અને સ્થિરતા દર્શાવે છે. ખુરશીઓને દરવાજા અથવા બારીની સામે ન રાખવી, કારણ કે તે ઉર્જાના પ્રવાહને અવરોધે છે. લિવિંગ રૂમમાં ખુરશીઓને ગોળાકાર અથવા અંડાકાર આકારમાં ગોઠવવી, કારણ કે તે સંવાદ અને એકતાને પ્રોત્સાહન આપે છે. ડાઇનિંગ રૂમમાં ખુરશીઓ ખાવા માટે વપરાય છે, અને તેની દિશા સીધી રીતે પાચન શક્તિ અને સ્વાસ્થ્યને અસર કરે છે. ડાઇનિંગ ખુરશીઓ માટે શ્રેષ્ઠ દિશા એ છે કે ખાનાર વ્યક્તિનું મુખ પૂર્વ દિશા તરફ હોય. પૂર્વ દિશા સૂર્યદેવની દિશા છે, અને આ દિશામાં ખાવાથી પાચન શક્તિ સારી રહે છે, ખોરાકનું પોષણ સારી રીતે થાય છે, અને સ્વાસ્થ્ય સારું રહે છે. જો પૂર્વ શક્ય ન હોય તો ઉત્તર દિશા પણ યોગ્ય છે. ડાઇનિંગ ખુરશીઓને ક્યારેય દક્ષિણ અથવા પશ્ચિમ દિશા તરફ મુખ કરીને ન રાખવી, કારણ કે તે પાચન સમસ્યાઓ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરી શકે છે. ડાઇનિંગ ખુરશીઓની ઊંચાઈ એવી હોવી જોઈએ કે ખાનાર વ્યક્તિની કોણી ટેબલની સપાટીથી થોડી ઉપર હોય. ડાઇનિંગ ટેબલની આસપાસ ખુરશીઓને સમાન અંતરે ગોઠવવી, અને ખુરશીઓ વચ્ચે યોગ્ય જગ્યા રાખવી. ઓફિસ અથવા અભ્યાસ ખંડમાં ખુરશી સૌથી મહત્વપૂર્ણ છે, કારણ કે તે કાર્યક્ષમતા, એકાગ્રતા અને સફળતાને સીધી અસર કરે છે. ઓફિસ ખુરશી માટે શ્રેષ્ઠ દિશા એ છે કે બેસનાર વ્યક્તિનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ હોય. ઉત્તર દિશા ધન અને સમૃદ્ધિની દિશા છે, અને પૂર્વ દિશા જ્ઞાન અને શિક્ષણની દિશા છે. આ દિશાઓમાં બેસવાથી એકાગ્રતા વધે છે, કાર્યક્ષમતા સુધરે છે, અને સફળતા મળે છે. ઓફિસ ખુરશીને ક્યારેય દક્ષિણ દિશા તરફ મુખ કરીને ન રાખવી, કારણ કે તે કાર્યમાં અવરોધો, તણાવ અને અસફળતા લાવે છે. ઓફિસ ખુરશીની પાછળ દિવાલ હોવી જોઈએ, કારણ કે તે સમર્થન અને સુરક્ષા દર્શાવે છે. ખુરશીની પાછળ ક્યારેય બારી કે દરવાજો ન હોવો જોઈએ, કારણ કે તે ઉર્જાને લીક થવા દે છે. ઓફિસ ખુરશીની સામે ખુલ્લી જગ્યા હોવી જોઈએ, જે દૂરંદેશી અને નવી તકો દર્શાવે છે.
શયનખંડમાં ખુરશીનો ઉપયોગ સામાન્ય રીતે વાંચવા, આરામ કરવા અથવા કપડાં પહેરવા માટે થાય છે. શયનખંડમાં ખુરશી માટે શ્રેષ્ઠ સ્થાન એ છે કે તેને ઉત્તર પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવી. શયનખંડમાં ખુરશીને ક્યારેય શયનખંડની દક્ષિણ પશ્ચિમ દિશામાં ન રાખવી, કારણ કે તે ઊંઘમાં ખલેલ પેદા કરે છે. શયનખંડમાં ખુરશીને બારીની નજીક અથવા કોઈ ખૂણામાં રાખી શકાય છે, પણ તે પલંગની સામે ન હોવી જોઈએ. શયનખંડમાં ખુરશીનો ઉપયોગ આરામ માટે હોવાથી, તેની ઊંચાઈ આરામદાયક હોવી જોઈએ અને તેનો રંગ શાંત અને હળવો હોવો જોઈએ. હવે ખુરશીની સામગ્રી અને રંગ પણ મહત્વપૂર્ણ છે. ખુરશી લાકડા, ધાતુ, પ્લાસ્ટિક અથવા કાપડની હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, લાકડાની ખુરશી સૌથી શુભ છે, કારણ કે તે પૃથ્વી તત્વનું પ્રતીક છે અને સ્થિરતા અને સમૃદ્ધિ લાવે છે. ધાતુની ખુરશી પણ યોગ્ય છે, પણ તે લાકડા કરતાં ઓછી શુભ છે. પ્લાસ્ટિકની ખુરશી ટાળવી, કારણ કે તે સ્થિરતા લાવતી નથી. ખુરશીનો રંગ પણ મહત્વપૂર્ણ છે. લિવિંગ રૂમમાં ખુરશીના રંગો હળવા અને શાંત, સફેદ, ક્રીમ, નીલો, લીલો હોવા જોઈએ, કારણ કે તે સંવાદ અને શાંતિ લાવે છે. ઓફિસમાં ખુરશીના રંગો ઉત્સાહજનક લાલ, નારંગી, પીળો હોઈ શકે છે, કારણ કે તે ઉર્જા અને કાર્યક્ષમતા વધારે છે. શયનખંડમાં ખુરશીના રંગો શાંત અને સુખદ નીલો, લીલો, ગુલાબી હોવા જોઈએ, કારણ કે તે આરામ અને ઊંઘ લાવે છે. ખુરશીની ઊંચાઈ પણ મહત્વપૂર્ણ છે. ખુરશીની ઊંચાઈ એવી હોવી જોઈએ કે બેસનાર વ્યક્તિના પગ જમીન પર સપાટ હોય અને તેની કોણી ટેબલની સપાટીથી થોડી ઉપર હોય. ખુરશીની પીઠ સીધી અને આરામદાયક હોવી જોઈએ અને તેમાં હાથ રાખવા માટે આર્મરેસ્ટ હોવી જોઈએ. હવે ખુરશી રાખવાના કેટલાક અન્ય મહત્વપૂર્ણ નિયમો પણ જાણીએ. ખુરશીને ક્યારેય દરવાજા અથવા બારીની સામે ન રાખવી. ખુરશીને ક્યારેય શૌચાલયની દિવાલ સાથે પીઠ સાથે ન રાખવી. ખુરશીને ક્યારેય રસોડાની દિવાલ સાથે પીઠ સાથે ન રાખવી. ખુરશીની ઉપર ક્યારેય કોઈ બીમ ધરા ન હોવો જોઈએ, કારણ કે તે દબાણ ઉત્પન્ન કરે છે. ખુરશીની નજીક ક્યારેય કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણ ટીવી, વાઈફાઈ રાઉટર ન રાખવું, કારણ કે તે ઉર્જાને અસ્થિર કરે છે. ખુરશીની આસપાસ સ્વચ્છતા રાખવી અને તેની નજીક કોઈ કચરો ન રાખવો. ખુરશીને નિયમિત રૂપે સાફ કરવી અને તેને સારી સ્થિતિમાં રાખવી. તૂટેલી અથવા ફાટેલી ખુરશીનો ઉપયોગ ન કરવો, કારણ કે તે અશુભ છે. આ નિયમોનું પાલન કરવાથી ખુરશીની ઉર્જા સકારાત્મક રહે છે. હવે આ નિયમો પાછળનું વૈજ્ઞાનિક અને વ્યવહારિક કારણ પણ સમજીએ. ઉત્તર અને પૂર્વ દિશાઓમાં બેસવાથી આપણને સવારનો સૂર્યપ્રકાશ મળે છે, જે વિટામિન ડી માટે ફાયદાકારક છે. આ દિશાઓમાં ચુંબકીય ક્ષેત્ર પણ સંતુલિત હોય છે, જે મગજની કાર્યક્ષમતા વધારે છે. દક્ષિણ દિશામાં બેસવાથી ચુંબકીય ક્ષેત્ર અસંતુલિત થાય છે, જે તણાવ અને થાક લાવે છે. ખુરશીની પીઠ સાથે દિવાલ હોવાથી સુરક્ષા મળે છે, જે માનસિક શાંતિ આપે છે. ખુરશીની ઊંચાઈ અને આર્મરેસ્ટ શરીરને યોગ્ય આસન પૂરું પાડે છે, જે કરોડરજ્જુના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આમ, આ નિયમો માત્ર આધ્યાત્મિક જ નહીં, પણ વૈજ્ઞાનિક અને વ્યવહારિક રીતે પણ લાભદાયી છે. હવે ખુરશીના વાસ્તુ દોષ સુધારવા માટેના ઉપાયો પણ જાણીએ. જો ખુરશી ખોટી દિશામાં હોય, તો તેને યોગ્ય દિશામાં શિફ્ટ કરવો શ્રેષ્ઠ ઉપાય છે. પણ જો શિફ્ટ કરવું શક્ય ન હોય, તો કેટલાક ઉપાયો છે. પહેલો ઉપાય, ખુરશીની પાછળ એક નાનો આરસો મિરર મૂકો, જેથી પાછળની દિવાલનો પ્રતિબિંબ દેખાય. આ ઉપાય સુરક્ષાની લાગણી આપે છે. બીજો ઉપાય, ખુરશીની ઉપર સ્ફટિક ક્રિસ્ટલ લટકાવો, જે સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. ત્રીજો ઉપાય, ખુરશીની નજીક તુલસીનો છોડ રાખો, જે નકારાત્મક ઉર્જાને શોષે છે. ચોથો ઉપાય, ખુરશીની નજીક ઓમ અથવા સ્વસ્તિક ચિહ્ન દોરો, જે સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. પાંચમો ઉપાય, શનિવારે ખુરશીની સફાઈ કરીને તેની દિશા બદલવી. આ ઉપાયો વાસ્તુ દોષને ઓછો કરી શકે છે. હવે ખુરશીને લગતી કેટલીક લોકમાન્યતાઓ અને તેમની સત્યતા જાણીએ. પહેલી માન્યતા, ખુરશીને દક્ષિણ દિશામાં રાખવાથી ધનલાભ થાય છે. સત્ય, આ ખોટું છે. દક્ષિણ દિશા ખુરશી માટે અશુભ છે. બીજી માન્યતા, ખુરશીની પીઠ બારી તરફ હોવી જોઈએ. સત્ય, આ ખોટું છે. ખુરશીની પીઠ દિવાલ તરફ હોવી જોઈએ. ત્રીજી માન્યતા, ખુરશીનો રંગ કોઈ પણ હોઈ શકે છે. સત્ય, ખુરશીનો રંગ તેના ઉપયોગ અનુસાર યોગ્ય હોવો જોઈએ. ચોથી માન્યતા, તૂટેલી ખુરશીનો ઉપયોગ ચાલે છે. સત્ય, તૂટેલી ખુરશી અશુભ છે. હવે ખુરશીને લગતી કેટલીક સવારી સૂત્ર પણ છે, જેમ કે, ખુરશી પૂર્વે જ્ઞાન ઉગે, ખુરશી ઉત્તરે ધન સુગે. બીજી સવારી, પીઠ દિવાલે સુરક્ષા નિવાસ, પીઠ બારી ક્લેશ ઉપર. ત્રીજી સવારી, ખુરશી નીચી સ્વાસ્થ્ય ખરાબ,
ખુરશી ઊંચી, સુખ અને શાંતિ. આ સવારીઓ લોકોની શ્રદ્ધા દર્શાવે છે. હવે ખુરશીના ઉપાયોને લગતી કેટલીક ખાસ વાતો. જો ઓફિસમાં ખુરશી ખોટી દિશામાં હોય તો તેને ઉત્તર પૂર્વ દિશામાં શિફ્ટ કરો. જો લિવિંગ રૂમમાં ખુરશી ખોટી દિશામાં હોય તો તેને પૂર્વ અથવા ઉત્તર દિશામાં શિફ્ટ કરો. જો શયનખંડમાં ખુરશી ખોટી દિશામાં હોય તો તેને ઉત્તર પૂર્વ અથવા ઉત્તર દિશામાં શિફ્ટ કરો. ખુરશીની આસપાસ સકારાત્મક ઉર્જા જાળવવા માટે તેની નજીક એક નાનો છોડ, સ્ફટિક અથવા શંખ રાખો. ખુરશીને નિયમિત રૂપે ધૂળથી સાફ કરો અને તેને ચમકતી રાખો. આ ઉપાયો ખુરશીની ઉર્જાને સકારાત્મક બનાવે છે. હવે અંતિમ સારાંશ આપીએ. ઘરમાં ખુરશી રાખવા માટેની મુખ્ય દિશાઓ ઉત્તર, પૂર્વ અને ઉત્તર પૂર્વ. ખુરશીની પીઠ દિવાલ તરફ હોવી જોઈએ અને તેને ક્યારેય દરવાજા, બારી અથવા શૌચાલયની દિવાલ સાથે પીઠ સાથે ન રાખવી. ખુરશીનો રંગ અને સામગ્રી તેના ઉપયોગ અનુસાર યોગ્ય હોવી જોઈએ. લિવિંગ રૂમ માટે શાંત રંગો, ઓફિસ માટે ઉત્સાહજનક રંગો અને શયનખંડ માટે આરામદાયક રંગો. ખુરશીની ઊંચાઈ અને આર્મરેસ્ટ શરીરને યોગ્ય આસન પૂરું પાડે છે. ખુરશીની આસપાસ સ્વચ્છતા, સકારાત્મક ઉર્જા અને નિયમિત જાળવણી જરૂરી છે. આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આવે છે. યાદ રાખો, ખુરશી એ આપણા દૈનિક જીવનનો અભિન્ન ભાગ છે અને તેની ઉર્જા સીધી રીતે આપણને અસર કરે છે. તેથી આ નિયમોનું પાલન કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. આશા છે કે ખુરશી કઈ દિશામાં રાખવી તે વિશેની આ સંપૂર્ણ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા અનુભવો અને પ્રશ્નો કોમેન્ટમાં જણાવો. શુભ વાસ્તુ.